નામ શેષ આ વૃક્ષો થઈ ગયા છે. પરંતુ ભારતવર્ષ, સમગ્ર વિશ્વ ક્યારેક એક આરણ્યક સંસ્કૃતિ હતી કે જ્યાં શુદ્ધ તમને એક હવા મળતી હતી, શુદ્ધ પાણી મળતું હતું, તમને નિરભ્ર આકાશ હતું, વહેતી સલીલાઓ હતું. આ બધું જ આપણે ગુમાવી દીધું છે. શેના નામે? વિકાસના નામે. હે ને? આપણે વિકાસના નામે આપણા વૃક્ષો કાપી નાખ્યા, આપણા જળાશયોને આપણે સૂકવી નાખ્યા. 20 રૂપિયાની બિસ્લરી આવે છે. કેટલાની આવે છે બિસ્લરી? એટલે અમને ઘણા બધા કે અમારું મ્યુઝિયમ છે સંપદા. એટલે મેં કીધું આપણે સંસ્કૃતિનો નાશ કર્યો છે. આપણા ગીતો, આપણા ઓબ્જેક્ટ જે છે, તો આ બધાની સાથે તમે જો આપણે યુઝ એન્ડ થ્રોનો સંબંધ નહોતો. થોડી આડ વાત કરી લઈ, બહેનોને ગમશે થોડું. તો આપણે યુઝ એન્ડ થ્રોની સંસ્કૃતિ જ નહોતી, પણ એક નાની એવી વસ્તુ હોય ને તો પણ આપણું એટેચમેન્ટ હતું એની સાથેનો, કે ના કોઈ પણ વસ્તુ તમે જુઓ, તમે પ્રાચીન કોઈ પણ વસ્તુ લઈ લો, તમે લિસ્ટ બનાવો ઘર વપરાશની, તમે ડે ટુ ડે લાઈફની, તમારે રોજિંદા જીવનની જે ઘર વખરી હતી એમાં ગોળા, બુજારા, પાણીયારું, સીંચણીયું, ઈંઢોણી, ચૂલો, ફૂંકણી, ઘંટી, ડામચીઓ, પટારો, ગોદડા, તમે લિસ્ટ તો કરો. બધા જે જૂના હશે એના નામ હશે, નવાને ખબર એ નહીં પડે. તો આ બધાના ગીતો હતા, આ બધાની કહેવત હતી, હે ને? ઘંટી ગીતોની એક પરંપરા હતી આપણે ત્યાં. એ એજ્યુકેશનનો જ એક ભાગ હતો. એજ્યુકેશન, ઘંટી ગીતો. તમે કોઈ પણ ગીતો ગાતા ગાતા કામ કરશો ને, શ્રમ કરશો ને, તમને થાક નહીં લાગે. એટલે આપણે ત્યાં ખેતી કરતા જે શ્રમિકો, પશ્ચિમ બંગાળની અંદર સાંથાલ કોમ્યુનિટી છે, તો એ સાંથાલ ગીતો હતા. આપણા પોતાના કૃષિ ગીતો હતા. ખારવાઓ હલ્લેસા મારતા હોય તો પણ એની સાથે ગીતો ગાતા હોય. એટલે ગાતા ગાતા કામ કરીએ ને તો એનો થાક ઓછો લાગે. તો આપણે આપણી આ આરણ્યક સંસ્કૃતિનો, પાણી, તમે જળ જુઓ તો જળ વિશેની આપણી મર્યાદાઓ હતી કે વાણી ને પાણી વ્યર્થ ન વપરાવવું જોઈએ. અને આવી બધી કહેવતો દ્વારા એક એજ્યુકેશનનો આપણે ત્યાં સોર્સ હતો. એક ઘંટી ગીતો હતા, સિંચણ. તો મારો એકવાર ઇન્ટરવ્યૂ થયેલો અમારા સંપદામાં, અભિયાનના આવેલા પ્રતિનિધિ. એટલે એક તમે કહો છો કે આ બધા સાથે ગીતો જોડાયેલા. એટલે મેં કીધું જો ભાઈ, નરેશન નામ હતું. તો મેં કીધું આ સિંચણીય, તો આપણે પાણીયારા પાસે ઊભા હતા, તો આ બુજારું છે તો એના ગીત હશે. હેલ હતી, બેડું હતું, તો હેલ ભરીને હું તો હાલી ઉતાવળીને મારે હરખ ન માય રે, મારે ઘરે મહેમાન આવ્યા, પાણી ગયા તા રે બેની અમે તળાવના રે, પાળેથી લેપટો પગને બેડા મારા નંદવાણા રે. તો અથવા તો અમારો જીટીપીએલ ઉપર કથા ગીતોનો એક 52 એપિસોડની મારી શૃંખલા હતી. તો જે નેરેશન કથા ગીત છે, તો એ કથા ગીત ઉપર ડિસ્ક્રિપ્શન કરવાનું હતું. તો એક ગીત લીધું હતું એમાં, દાદા હો દીકરી વાગડમાં ન દેજો રે સહી, વાગડની વડિયારી સાસુ ધોઈ લે, ઓછી કે ઈંઢોણી મારું પાંગતીએ સિંચણ્યું રે સહી. જો અવેરનેસ કે પાણીનો એનો વારો કઈએ આવશે, ફડક હોય, કૂવામાંથી ચાંગડું ચાંગડું પાણી અંદરથી સિંચવાનું હોય, તો એનું આંખ લાગી જાય એટલે ઓછી કે ઈંઢોણી મારું પાંગતીએ સિંચણ્યું રે સહી, ઉગ્યો ને આથમ્યો કૂવા કાંઠડે. તમે જુઓ, પાણી કહેવતો હતી કે દીકરીને બંદૂકે દેજો, ધંધુકે ન દેતા, ધંધુકે નપાણ્યું કામ હતું. આવી બધી કહેવતો હતી આપણે ત્યાં. તો કહેવાનો મતલબ એ છે. એટલે મેં કીધું ભાઈ જો આ બધાના ગીતો છે, આ બધા સિંચણિયાના ગીત છે, ઈંઢોણીના છે, પણ બિસ્લરીની બોટલે મારા હૈયા ન ઠર્યા કાચ, તો હું સિન્ટેક્સની ટાંકી લઈને હાલી ઉતાવળી કે મારા નળ મોડા આવ્યા રે લોજ. આવા ગીત થાય? આવા ગીતો ન થાય ને. તો આ સંસ્કૃતિ છે, આ કલ્ચર છે. મતલબ આરણ્યક સંસ્કૃતિ હતી. અરણ્યની અંદર રહેતા હતા, ખુલ્લી શ્વાસ. આપણે કોરોનામાં જોયું તો કેટલું સરસ લાગતું હતું. અવાજ નહીં, ધૂળ ન ઉડે, આ બધું હતું તો ખરું જ, પણ આપણે ભૂલી ગયા હતા. ફરી પાછું એ ના એ પાછા એ મતલબ એક ટેવાઈ ગયા છે, ખોટી રીતે ટેવાયેલા છે. વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષો એ ફેફસા છે, પ્રાણવાયુ છે આપણો. હનુમાનજી મહારાજના એ ગમતા પાત્રો છે. તો હનુમાનજી મહારાજ એ અરણ્ય વિનતા વિનતા વચ્ચે મુકાબલો થાય છે. આપણે એ વાતો તરફ નહીં જઈએ ને તો કથા પૂરી નહીં. તો એ યક્ષ અપ્સરાઓ જે શ્રાપિત અવસ્થામાં હતા એની સામે એમનો મુકાબલો પણ થયો છે.
કેટલાકને મોક્ષ પણ મળ્યા છે અને શ્રાપિત અવસ્થામાંથી હનુમાનજી મહારાજે એને છોડાવ્યા છે. એ દરમિયાન એ જંગલ વિંધી અને ખુલ્લી જગ્યામાં આવે છે, ત્યાં જોવે છે તો એક મહાકાય વાનર જંગલી પ્રાણીઓથી ઘેરાયેલો છે અને જંગલી પ્રાણીઓ એની ઉપર એટલા બધા હુમલા કર્યા છે કે જેના લીધે લહુ લુહાણ અવસ્થાની અંદર પડેલ છે. એટલે એને એમ થયું કે મારે આને આ ગમે એમ તો મારો જાતભાઈ છે અને એ મુશ્કેલીમાં છે. એટલે હનુમાનજી મહારાજ ત્યાં ગયા છે અને એને ઓળખાણ આપી છે કે મારું નામ હનુમાન છે, મારા પિતા કેસરી છે અને આપ કોણ છો અને આપને આ કઈ રીતે આ જંગલી પ્રાણીઓએ આ ફાડી ખાધા છે. ત્યારે એમને કહે છે કે મારું નામ સુગ્રીવ છે. ક્યાં બતાયા? મારું નામ સુગ્રીવ છે. હનુમાનજી મહારાજ કે રોંગटे खड़े हो गए અને એને યાદ આવ્યું કે મેં વિદ્યાભ્યાસ આદિત્ય નારાયણ પાસે, સૂર્ય પાસે તે મેં વેદ ગ્રહણ કર્યા છે અને ત્યારે ગુરુ દક્ષિણાની અંદર મેં મારા ગુરુ મહારાજને વચન આપ્યું હતું અને સૂર્યનારાયણે કીધું હતું કે તું કિષ્કિંધામાં જાજે ક્યારેક અને સુગ્રીવ એ મારો પુત્ર છે તો તું એને મદદરૂપ થજે જીવનની અંદર, એને તારી જરૂર હોય તો તું એને સાથ આપજે. આ વાત હનુમાનજી મહારાજને યાદ આવી ગઈ છે અને એને ભેટી પડે છે કે મહારાજ આપસે તો મિલના ही था हमें. અને કહે છે કે સુગ્રીવને ત્યારે વાલી સાથે વાંધો નહોતો કાંઈ. હનુમાનજી મહારાજ મળ્યા છે એમને એટલે સુગ્રીવ આખું વૃતાંત કહે છે કે હું અને વાલી બંને ભાઈઓ છીએ અને મારો ભાઈ વાલી મહાન પ્રતાપી યોદ્ધા છે. આ જગતની અંદર એવી કોઈ તાકાત નથી કે જે એને હરાવી શકે. આટલો બધો એ બલિષ્ઠ છે અને એની સુંદર એ પૂંછડીના સમતુલાના કારણે એ આકાશમાં ગમે ત્યાં ઉડી શકે છે. અને હનુમાનજી મહારાજ ઓર તો ક્યાં કહે, એ પરમ શિવ ભક્ત છે. ભગવાન શિવની અહર્નિશ ઉપાસના કરે છે અને પ્રાતઃકાળે એ જ્યારે સ્નાન કરે છે ને તો આકાશ બિંદુ તો 7 સમંદરની અંદર ડૂબકી લગાવી અને પછી એના સંધ્યા પૂજન શરૂ થતા હોય છે. અને જગતના ખૂણે ખૂણેથી પરિચિત છે. આવો મારો ભાઈ છે અને કિષ્કિંધાના એ રાજા છે. હું એનો નાનો ભાઈ સુગ્રીવ છું. જેની ગ્રીવા, જેની ડોક સુંદર છે એ સુગ્રીવ છે. નામની પાછળ એક કારણ હતા, જેની ડોક સુંદર છે એવા સુગ્રીવજી મહારાજને હનુમાન મળ્યા છે અને કહે છે કે હું તમને વાલીથી પરિચિત કરાવીશ. આપણે આગળ જ્યારે હનુમાનજી મહારાજના જન્મ વખતે કહાની એની અંદર વાત આવી હતી કે માં અંજનીની કુખમાં એક બલિષ્ઠ વાનરનો જન્મ થવાનો છે. આ વાતની વાલીને ખબર પડી ગઈ હતી અને ત્યારે એને નાશ કરવા માટે બાણનો પ્રયોગ થયો હતો અને હનુમાનજી મહારાજ તો કુંડળ સાથે જન્મ થયો છે. એનો કચ્છ, લંગોટ અને કુંડળ સાથે એનો જન્મ થયો છે, જે વાલીના બાણના ફણામાંથી બની ગયા હતા, શરીરની અંદર ઓગળી ગયા હતા. જન્મ પહેલા જે વિજયી થઈ અને આ ધરતી પર પગ મૂકે છે વહી હનુમાનજી મહારાજ આજ કિષ્કિંધા આવ્યા છે. અને વાલીને જ્યારે પરિચય થાય છે કે આ તો કેસરીનો દીકરો અંજનીની કુખે જન્મેલો છે, જે મારો પ્રતિસ્પર્ધી છે. પણ હનુમાનજીને જોતા આપણે જ્યાં સુધી કોઈને ઓળખતા ન હોય ત્યાં સુધી એના પ્રત્યે કોમ્પ્લેક્સ હોય, પ્રેજ્યુડાઇઝ હોય અથવા તો એની ધારણાઓ આપણી ગલત હોય. પણ જ્યારે કેસરી હનુમાનજીને જોવે છે તો અંદરથી એના પ્રત્યે એક પ્રેમ ઉભરાય છે, લાગણી ઉભરાય છે. એટલે અને વિશેષ તો જ્યારે એને ખબર પડે છે કે આ હનુમાનજી તો ખૂબ સુંદર ગાય છે. અમને બતાવ્યા હતા ને, માં સરસ્વતીને દીક્ષા દીધી. બુલબુલનો અવાજ સાંભળી અને હનુમાનજી મહારાજની મનમાં ઈચ્છા થઈ કે હું આટલું સુંદર કઈ રીતે ગાઈ શકું. અને ત્યારે એમાં સાક્ષાત સરસ્વતી આવી અને એને વીણા આપી હતી કે વત્સ, હું તને શીખવીશ સુંદર ગાવા માટેનું. એટલે હનુમાનજી મહારાજ એક સુંદર ગાયક હતા. વાલીને આ ખબર પડે છે એટલે એને વીણા આપે છે. બોલે કે આપકો સુનાઈએ. બંધ આંખોએ હનુમાનજી મહારાજે ઈશ્વરની સ્તુતિ કરી છે. વિવિધ રાગ રાગણીઓ એમને વીણા ઉપર છેડી છે. તમે જુઓ કેટલાકના જીવનના પાસાઓની
ને આપણને ખબર નથી હોતી કે એની અંદર આવું પણ હતું. આપણા જે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કલામ સાહેબ હતા ને, એપીજે કલામ, એ સુંદર વીણા વાદક હતા. આ ખબર નથી કદાચ આપણે ખબર પડી કે સાયન્ટિસ્ટ, હા, એ સુંદર વીણા વાદક હતા અને એના મ્યુઝિયમમાં એ વીણા રાખવામાં આવી છે આજે પણ. એટલે એવું નહીં હોવું જોઈએ કે આ જ વગાડી શકે, કે આ જ ગાઈ શકે. એના લીધે તમારું આંતરિક ચેતના જાગૃત થશે. ઝંકાર સુરોની સાથે આપણું સાયુજ્ય સંધાઈ જાય તો આપણું કદાચ મુક્તિ જલ્દી પણ થઈ જાય. એટલે જીવનની અંદર એકાંગી નહીં બનવું જોઈએ, હે ને, કે ભાઈ હવે આપણને આટલું તો આવ્યું ને હવે બહેનો ને અમુક ઉંમરે ભાઈઓ પહોંચ્યા પછી, કાલની જે વાત કરી હતી ને કે મોટી ઉંમરે શીખવાની અવસ્થા કોઈ હોતી નથી હોતી. કવિ ઠાકુર, અમે કવિ ગુરુ કહીએ છીએ, રવિન્દ્રનાથ ટાગોર, જેનો ખોટો પ્રોનાઉન્સિએશન છે, ઠાકુર શબ્દ છે. તો રવિન્દ્રનાથ ઠાકુરે 70 વર્ષની ઉંમરે તો પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું હતું. ઉંમર કોઈ હોતી નથી હોતી. કદાચ જીવનના ઉતરાગની અંદર હોય અને મનમાં મોજ આવે કે નાનપણમાં શોખ હતો તો હવે રમો ને, હવે કરો ને, હવે ચિત્રો બનાવો, હવે ગાવાનું શરૂ કરો, હવે રમત રમો, હવે વોલીબોલ રમો. અને ઉંમરનો કોઈ પાબંદી નહીં હોવી જોઈએ. તો હનુમાનજી મહારાજ કહે છે, હું નથી કહેતો, એટલે આપણે નવું નવું શીખવાની એ વૃત્તિ રાખવી જોઈએ. નહીં તો શું થાય, જીવનમાં શુષ્કતા આવી જાય, હે ને, દેખે માર્ગે આવું, દેખે માર્ગે જાવું ને એમના દિવસો વયા જાય. પણ તમારા જીવનની અંદર એક શોખ કેળવશો ને, નાનું એવું આંગણું હોય તો 5 કુંડા રાખીએ, આપણે થોડીક કંઈક વાવવાની કોશિશ કરીએ, કંઈક અગાસીની અંદર મૂકીએ. આ બધું જોશો ને પ્રાકૃતિક છે. હનુમાનજી મહારાજનું જીવન કેવું છે? પ્રાકૃતિક છે. અને એટલા સુંદર શું કામ છે, એટલા બધા બલિષ્ઠ શું કામ છે કે પ્રકૃતિની નજીક છે. તમે જેટલું આર્ટિફિશિયલ જીવન જીવશો તો તમને આનંદ નહીં મળે. આ કથાઓ શું કહે છે તમે જુઓ, મૂળ પાઠ ક્યાંય કરતા જ નથી. મૂળ જેનો ઉદ્દેશ છે એ કથાકારો મે બી એ વિદ્વાનો જ છે બધા, કોઈને આપણે એમને એ તર્કથી કે કોઈ રીતે ક્રિટિસાઇઝ ના કરી શકાય. પણ કથા માત્ર પાત્રોની નથી હોતી, એની બાજુની જે આખી સૃષ્ટિ છે ને, તમે શ્રીમદ ભાગવતનું તમે વર્ણન જોજો તો કૃષ્ણના જન્મ વખતે જે વ્યાસજીએ સુંદર વર્ણન કર્યું છે કે યમુનાના નીર આજે થોડાક વધારે એની અંદર મોજાઓ ઉછળી રહ્યા હતા. આજે વૃંદાવનની અને કુંજ કલીઓની જે એ લતાઓ છે, જે વૃક્ષો છે, એ ધીરે ધીરે વાયરો વાઈ રહ્યા હતા. સમગ્ર સૃષ્ટિની દિશાઓ સ્તંભી ગઈ છે અને દરેક દિશાઓથી આજે વિવિધ પ્રકારના એ સુગંધીઓ વહી રહી છે. તમે જો એક અવતાર આવી રહ્યા છે આ ધરતી પર. તો આપણે તો નંદ ઘેર આનંદ ભયન જય કનૈયા લાલ કી બસ દેખારો પ્રકૃતિ. વેદવ્યાસજીએ તો પ્રકૃતિની વાત કરી છે કૃષ્ણ જન્મ વખતે. તમે આપણે તો એને ચૂકી જઈએ છે. તો આ પ્રકૃતિ જીવન સાથે જોડાયેલી હોવી જોઈએ. એટલે હનુમાનજી મહારાજની કથા માત્ર હનુમાનજી જૈનમાં અને ચિરંજીવીને રામને સહાય કરીને રાવણને મારવા લઈ ગયા, સરસ છે, કથાનું રૂપક છે, પણ ડગલે ને પગલે પ્રકૃતિના વર્ણનોથી ભરાયેલું છે. રામાયણ જુઓ તમે, વાલ્મીકૃત રામાયણ જુઓ, શરૂઆત જ તમને સરયુના કાંઠે એ ક્રોંચ પક્ષીઓ સાથે વહેતી સલીલા છે. પ્રાતઃકાળ બ્રહ્મ મુહૂર્તની અંદર એ છે. તમે જુઓ સમય આપેલા છે. દરેક કથાઓના પાત્રો ક્યારે કોને મળે છે. શું સંધ્યાનો સમય છે, ગાયો ઘરે આવી રહી છે, ગોધૂલી ઉડી રહી છે. આવી તો આપણને કલ્પના ન થઈ શકે કે ગાયોની રજ જ્યારે ઉડતી હશે. તમે જુઓ ગામડામાં તો ગાયો, મતલબ શહેરમાં તો ક્યાંથી હોય, ગામડામાં જ ગાયો નથી રહી, હે ને. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે. હવે ભૂલો પડવા જેવું કંઈ રહ્યું નથી આપણી પાસે. કાંઈ ગાય હોય તો કૃષ્ણ ઓછું થઈ ગયું છે, મતલબ. અને છે તો બધા ટેગ વાળા થઈ ગયા છે, એટલે કૃષ્ણને ન ગમે, એને તો મુક્તિ ગમે. એની તો પ્રકૃતિની નજીક રહેતા શીખવીએ આપણે. કથાઓ શું કહે છે કે તમે પ્રાકૃત બનો, તમે પ્રકૃતિની નજીક રહ્યો, દવાઓ ઓછી ખાઓ, તમે ઓસડિયા લ્યો ને, આયુર્વેદ લ્યો ને, તમે સારી, અરે અજમાના, પેટમાં દુખે અજમાના પાન ખાઓ ને, તમે ગરમ પાણી પીઓ ને. તમે પ્રકૃતિ તમારો શ્રેષ્ઠ એ વૈદ છે, તમારો ડોક્ટર છે પ્રકૃતિ. તમે જો જૂના માણસ હતા, ઘરની અંદર વૃદ્ધ માણસો છે ને ઢાંકણું હતા, ઘરના ઢાંકણા હતા, ઘરને ઢાંકીને બેસતા હતા. એની કિંમત હોવી જોઈએ. આજે બેબી સીટરના તમે પૈસા આપો છો, તે ઓલર બેબી સીટર ને તમારા બાળકોને કેવા ઉછેરતા હતા, તમે કલ્પના તો કરો.
આ કથાઓ આપણને શીખવે છે, આ કથાના પાત્રો શીખવે છે કે તમે જો બાળ ઉછેરની એની અંદર વાતો છે, પ્રકૃતિની વાતો છે, વૈદકની વાતો છે. આપણે એક વાત ભૂલી જઈએ છીએ કે હનુમાનજી મહારાજ એક આયુર્વેદાચાર્ય છે, વૈદક છે, ભગવાન ધન્વંતરીથી પ્રેરિત છે હનુમાનજી મહારાજ. એટલે પ્રકૃતિના વાહક છે હનુમાનજી મહારાજ. એટલે હનુમાનજી મહારાજને સિંદૂર ઓછું ચોપડશું, પણ એમનો જે ગુણધર્મ છે ને કે મહારાજ તમને વૃક્ષો ગમે છે ને, તમે વાનર ક્યાં બેસે? વૃક્ષ ઉપર, તો આપણે વૃક્ષો વાવીશું. હા મહારાજ તમને તો ફળ ફૂલ ગમે ને કંઈ, એ તો બેકરીની બ્રેડ, આઈ મીન ટોસ્ટ, સેન્ડવિચ, આ બધું હનુમાનજી મહારાજને ન ભાવે, કારણ કે ત્યારે હતું નહીં. એટલે આજે આપણે એપલ લઈએ, સસ્તા છે, આ બધા કરતાં સસ્તા. ગાંઠિયાના ભાવ ને એપલના ભાવ તમે જોજો તો સસ્તા પડે છે. ને હનુમાન કથા છે ને, તો હનુમાનજી મહારાજને આપણે એને ભાવતી વસ્તુ આપીએ. પણ મેં છે ને આ ઓલા અમે થોડા રિસર્ચના આર્કાઇવ્સના માણસો છીએ, એટલે જૂની બુકમાંથી આપણે જે ધૂન ભજનની, દીપ્તિબેન તમે રાખો છો ને ચોપડી ઓલી બધી ધૂન ભજનની બહેનોને એક એક દઈને, તો એમાં ભગવાનનો થાળ હોય, છેલ્લા પાનામાં ભગવાનનો થાળ આવતો હોય. તો મને એવું થયું કે આ થાળ સરસ વસ્તુ છે. એટલે મેં જૂની પસ્તીમાંથી ને બીજે ને બધેથી એવી જૂની 100 વર્ષ જૂની આવી બુકો ધૂન ભજનની, તો એ બધા થાળ ભેગા કર્યા. પછી અમુકને જે મૌખિક હતા એની પાસેથી લખાયો, ભાઈ તમને થાળ આવડતું લખી દો ને આમાં, તો કેવા થાળ હતા. તો તલ્લા દલાલ આપણા જે વ્યંજન પકવાન શાસ્ત્રી હતા, તો આપણને કલ્પના આવે છે કે જૂના થાળની અંદર એટલી બધી રેસીપી હતી જેના નામ પણ નથી આવડતા આપણને આજે, હે ને. કેટલા બધા વ્યંજનો આપણે ત્યાં માતાઓ બનાવતા હતા, કેટલા પ્રકારના અથાણાઓ બનાવતા હતા, કેટલા પ્રકારની દાળના એની અંદર ઉલ્લેખ છે. આ બધું શું હતું આપણે ચૂકી ગયા છે. તો હમણાં અમદાવાદમાં એક જગ્યાએ ક્યાંક એવું કંઈક કથા જેવું હતું. તમારા મિત્ર પ્રદીપભાઈ છે, મને કે હાલો આપણે જઈ થોડે, કીધું હાલો. નજીકના સંબંધી હતા, તો બધી કથા બધા સત્યનારાયણની પૂરી થઈ, પછી થાળ બહેનો ગાતા હતા. તો મને એમ થયું કે આ તો કોન્ટેમ્પરરી જો કેવા પરિવર્તન આવે. યુ કાન્ટ બિલીવ, તમે એની અંદર કૃષ્ણને વાડીલાલના આઈસ્ક્રીમની ઓફર કરી એમને, કે હવે એમ કે મહી મિશ્રી ને મિષ્ટાન નથી, અમે તને વાડીલાલ સેન્ડવિચ ખવડાવી કૃષ્ણને. અરે આવા થાળ છે ને બહેનો આજે, ક્યાં વાત છે. તો તમે જુઓ કે આપણું વૃંદાવન ક્યાં ગયું, આપણું ગોકુળ ક્યાં ગયું, મથુરા ક્યાં ગયું, મિશ્રી ક્યાં ગઈ. તમે બધું જુઓ. આજે સેન્ડવિચ, દાબેલી આવે છે નથી. તો મતલબ આવું નહીં હોવું જોઈએ. ભલે પરિવર્તનો ગમે થતા હોય તો થવા દો, પણ આપણે આપણા ઈષ્ટ હોય ને એને ઓરિજિનલ આપો. ઓરિજિનલની અંદર એક મજા છે. પ્રકૃતિ, ઈશ્વર, કોઈ પણ કથાનો સંદેશ શું છે કે તમે કુદરતી જીવન જીવો, તમે પ્રકૃતિની નજીક રહ્યો તો તમને આનંદ મળશે, તમને નીંદર આવી જશે, તમને ડાયજેસ્ટ થશે. તમે જુઓ આપણા હું ખોટા પાટે ચડી ગયો છું આજે, એની મેં આપણે પાછા हनुमानजी महाराज. तो हनुमान जी महाराज आए हैं, सुग्रीव से मिले हैं और किष्किंधा ले गए हैं. बहुत सुंदर गान हुआ है और वहाँ बताया उन्होंने कि वाली આટલો એક સુદૃઢ અને બલવાન છે, શિવનો ઉપાસક છે. એક સમયે જ્યારે દેવાસુરે નક્કી કર્યું કે આ સમંદરની અંદર જે સમુદ્ર છે એની અંદર એના તળિયે અનેક રત્નોનો ભંડાર છુપાયેલો છે, તો એ પ્રાપ્તિ માટે સમૂહ શ્રમ કરે છે. અને કીધું કે મંદરાચળનો જેની અંદર રવાયો થયો છે અને શેષના નેત્રા થયા છે. આ ઘટના આવે છે ને આપણે સમુદ્ર મંથનની જે વાત આવે છે, તો એ ઘટના દરમિયાન દેવતાઓથી જ્યારે નેત્રા ખેંચાતા નહોતા અને ઇન્દ્ર પરિશ્રમથી થાકી ગયા છે. વાલી છે એ ઇન્દ્રના પુત્ર છે અને સુગ્રીવ એ સૂર્યના પુત્ર છે. એટલે આ વાત સુગ્રીવ કોને કહે છે? હનુમાનજીને કહે, મહારાજ તો ઇતના બલિષ્ઠ है વાલી કે જ્યારે સમુદ્ર મંથન થયું છે ત્યારે દેવતાઓ થાકી જાય છે, ત્યારે વાલી ત્યાં જાય છે અને મહાકાય વાલીને જોઈને દેવતાઓ ખુશ થાય છે. એટલે ઇન્દ્રને કહે છે કે હે तात, હે પિતા, તમે આ શ્રમ કરવો રહેવા દો, આ તમારું કામ નથી. અને એક બાજુ તમામ અસુરો હતા અને એક બાજુ વાલી
નેત્રા ખેંચતા હતા અને એના પરિપાક રૂપે સમંદરમાંથી નીકળેલ ઘણું બધું નીકળ્યું હતું સમંદરની અંદર. અને અમારા ગણિત દહીવાલા થોડુંક જુદી વાત કહે છે, સમંદરની વાત આવે છે એટલે કે દરિયાની અંદર રત્નાકર જ હોય, જો અંદર મોતી જ ભરેલા હોય તો શાયર બધા કરતા જુદું વિચારતો હોય. કીધું કે નથી મેળવાતી ખુશી સંપત્તિથી, અમોજા રડીને કહે છે જગતને. નથી મેળવાતી ખુશી સંપત્તિથી, અમોજા રડીને કહે છે જગતને કે ભીતરમાં ભર્યા છે મોતી છતાંય સમંદરના ખારા જીવન થઈ ગયા છે. ભીતરમાં ભર્યા છે મોતી છતાંય સમંદરના ખારા જીવન થઈ ગયા છે. તો જો સંપત્તિથી ને સુખ મળતું હોત તો આના ખારા દૂધ પાણી છે, આના પેટમાં તો રત્નાકર છે. તો દેવતાઓ રત્નાકરની અપેક્ષાથી આ સમુદ્ર મંથન કરે છે, મંદરાચળનો રવૈયો કરી અને શેષના નેત્રા. ત્યારે વાલી એ ખેંચે છે અને એની ભેટ રૂપે બે જે સુંદર સ્વરૂપાન સ્ત્રીઓ આવે છે, તારા અને રોમી. આ બે સ્ત્રીઓ દેવતાઓ એ વાલીને આપે છે કે તમારા પરિશ્રમના પાક રૂપે. બધાને થોડું થોડું કંઈક કંઈક ભાગમાં આવ્યું તો ઉચ્ચ સેવા, અશ્વ, ઐરાવત, હળાહળ આપ્યું તો બધા ગયા શિવજીને પાવા. આ તો બધી સ્વાર્થની જગત છે. તો રૂમી અને તારા આ બે સ્ત્રીઓ એ વાલીના પત્ની તારા છે અને રૂમી છે સુગ્રીવના પત્ની. આ માંડીને વાત કરે છે. એમને કહે છે કે એક કોઈ રાક્ષસ વાલીનો સામનો કરવા આવ્યો હતા. એ પછીની જે ઘટનાક્રમ છે કે વાલી અને સુગ્રીવની વચ્ચે વૈમનસ્ય કઈ રીતે થયું. એને ઋષ્યમુખ પર્વત ઉપર લઈ જાય છે, ઋષ્યમુખ પર્વત બતાવે છે, ત્યાં બનેલી ઘટનાઓ બતાવે છે. કહે છે કે બધું બરાબર છે પણ મારો ભાઈ વાલી આ ઋષ્યમુખ પર્વત ઉપર નથી આવી શકતો. અને અહીંયા માતંગ નામના ઋષિ હતા, એને શાપ આપેલો છે. ઘટના એવી બની હતી કે કોઈ મહાકાય રાક્ષસની સાથે દ્વંદ્વ યુદ્ધની અંદર વાલી એમની સાથે દ્વંદ્વ યુદ્ધ કરતો હતો અને એનું રક્ત મિશ્રિત કંકાલ એક પર્વત ઉપરથી નીચે પડતા પડતા એ ઋષિની ઉપર પડ્યું છે અને એના રક્તથી ઋષિ ભીંજાઈ ગયા છે. ત્યારે એને શ્રાપ આપ્યો છે કે જે પણ કોઈ અઘટિત આ કાર્ય કરનાર વ્યક્તિ છે એ અહીંથી 10 મીલના દાયરાની અંદર પ્રવેશી નહીં શકે. એ આવો શાપ છે વાલીને. એટલે વાલી ઋષ્યમુખ પર્વત ઉપર નહોતા આવી શકતા. એ સ્થળ બતાવે છે. અત્યંત સુંદર ઉપવન જેવું ઋષ્યમુખ પર્વત છે, વહેતા ઝરણાઓ છે, વિવિધ પ્રકારના પક્ષીઓ છે, અનેક પ્રકારની એ વનસ્પતિઓથી અભિભૂત થયેલો આખો એ પર્વત હતો. તો હનુમાનજી એનો એ જોઈને ખૂબ રાજી થયા છે કે અહીંયા અડ્ડો કરવા જેવો છે. હનુમાનજી મહારાજને શું ગમે? સુંદરતા ગમે છે, એને કલુષિતતા નથી ગમતી, એ સંગીત ગમે છે, એને સૌમ્યતા ગમે છે. કારણ કે વેદ પાઠી છે, વ્યાકરણના જ્ઞાતા છે અને ઘણી બધી વિદ્યાઓ જાણે છે. એટલે એને સારું સ્થળ હંમેશા જીવનમાં છે ને, ભલે નાનું એવું હોય પણ તમે છે ને સ્થળ સારું પસંદ કરો, તમે સ્વચ્છ રાખો. આના માટે પૈસાની જરૂર નથી. તમે આપણે ત્યાં જોજો પેલા ગામડા બધા પોતપોતાના આંગણા વાળી લેતા હતા, એમાં સ્વીપરની રાહ નહોતા જોતા આપણે ક્યારે. તો स्वच्छता ત્યાં दिव्यता. हाँ, यहाँ एक बात और सुनाते हैं हम आपको, हनुमान कथा चल रही है तो आगे आएंगे. रामजी यहाँ ऋष्यमुख पर्वत ઉપર આવવાના છે. તો સુગ્રીવની વાત સાથે એક બીજી ઘટના જોડાયેલી છે. भगवान राम અને लक्ष्मण થોડાક જ હવે આપણાથી આઘા છે. तो वो आ रहे हैं लेकिन अभी कहाँ बैठे हैं? पंपा सरोवर. રામજી અને લક્ષ્મણ આપણે કથામાં આવશે જ આપણી પાસે, પણ અત્યારે થોડાક એક જગ્યાએ વિશ્રામ કરે છે. वो वहाँ बैठे हैं कि जहाँ माँ सबरी जी बैठी हुई है ભીલની. ભાઈઓ વૃદ્ધ માં બેઠા છે. અહીંથી આ હું જોઈ શકું છું કે રામ હવે આવવાની તૈયારી કરે છે પણ એ હજી ત્યાં વિશ્રામ કરે છે. माँ सबरी સાથે સંવાદ કરે છે. राम बोले माँ पैर बहुत मीठे हैं, कहाँ से लाई आप? तो बड़े मैं कब से राह देख रही थी. એ જ ઋષિ છે કે જેને સબરીને અભય વચન આપ્યું હતું, હે ને. તો તમે જો વિશ્વાસ રાખજો, ગુરુ વચનમાં તમે વિશ્વાસ રાખજો
ક્યારેય શંકા ન કરતા. આપણું મન શું છે, અને એટલે ગીતાકાર કહે છે કે સંશયી આત્મા વિનિશ્યતે, જે શંકાશીલ છે ને એનો વિનાશ જલ્દી થતો હોય છે. એટલે શાસ્ત્રો પર શ્રદ્ધા રાખો. આપણા પૂર્વસૂરીઓએ કાંઈ માર્કેટિંગ એના કોપીરાઇટ માટે ક્યાંય વાલ્મીકી કે તુલસીદાસજી કે વેદવ્યાસના કોપીરાઇટ છે એની પાસે કોઈ? તો એને સમષ્ટિના હિત માટે આ લખેલું છે. એને અરણ્યની સંસ્કૃતિ આપી છે, એને જળોની ઉપાસના કરી છે, એને જલ દેવતાને, અગ્નિને, આ બધાની ઉપાસના કરી છે. કારણ કે 5 એલિમેન્ટ છે જેના દ્વારા આપણું શરીર નિર્મિત થાય છે. શરીર જેના દ્વારા બનેલું છે એનો માર્ગ આપણને બતાવ્યો છે. દરેક ધર્મનું ત્યાં જ એ બધાનું ભેગું થઈ જાય છે ગંતવ્ય. તો અહીંયા શબરીજીના આશ્રમની અંદર રામજી બેસે છે. તો જ્યારે ખબર પડે છે માને, શબરીજીને, કે સીતાજીની શોધમાં નીકળ્યા છે, તમે જો વૃદ્ધ વ્યક્તિને થોડીક ચિંતા થાય, એટલી ભલામણ કરે બધી કે તું આને મળજે, આને મળજે, ત્યાંથી આવું કરજે. તમે જોજો જૂનવાણી માણસ છેક સુધી ગયો પણ આ ખાડા કાન કરીને તમે આમને શું ખબર, પણ ના, તમે એને શાંતિથી સાંભળો, એ તમારો માર્ગ નક્કી કરી દે છે તમને, હે ને. મોહનદાસ કરમચંદ ગાંધી વિલાયત ગયા ભણવા, કસ્તુરબાના ઘરેણા વેચીને ગયા હતા. આજે તમે ન દિયો, કોઈ દિયો, તમે ભણવું હોય તો ભણો, નગર કઈ ઘરેણા થોડા જ આવે, હે ને. કસ્તુરબાના ઘરેણા વેચીને ગયા હતા. કસ્તુરબા ખાનદાનમાં આવતા દીકરી હતા, તઈથી હતા એમને. તો પુતળી બાને ચિંતા હતી, મારો દીકરો મોહન વિલાયત તો જાય છે, પણ ત્યાંની રહેણી કહેણી, તે ખાવાનું ન ખાવાનું. પરમ વૈષ્ણવ હતા, વૈષ્ણવ પરિવાર છે, મોઢ વણિક છે, વ્રતધારી એવા હતા પુતળીબા. તો મોહનદાસ કરમચંદ ગાંધીએ સત્યના પ્રયોગમાં વાત લખી છે કે મારા માને સૂર્યનારાયણનું વ્રત હતું, તો સૂર્યના દર્શન કરીને પછી અન્ન ગ્રહણ કરતા હતા. આવું એક વ્રત આવે છે કે રોજ સૂર્યનારાયણના દર્શન કરી અને પછી અન્ન ગ્રહણ કરતા. તો કહે છે કે ઘણીવાર વરસાદની અંદર અથવા તો વાદળછાયું વાતાવરણ હોય, ઘણીવાર જોઈએ તો હમણાં માવઠું થયું તો 3-4 દી આપણે મહારાજના દર્શન ન થાય. તો આવા વાતાવરણમાં ભૂખ્યા રહેતા હતા. તો અમારા ફળિયામાં એક ઝાડ હતું, તો સેજ કિરણ દેખાય એટલે હું ઉપર ચડીને કહું કે માં સૂર્યનારાયણ નીકળ્યા છે. એટલે માં રસોડામાંથી બહાર આવે અને એ દરમિયાન તો બીજું વાદળું આવી ગયું હોય. મોનિયા કહેતા, મોહન નહીં ન બોલતા, માં મોનિયા હશે કે બેટા આજ ખાવાનું નહીં લખ્યું હોય. તમે જો કેવા વ્રતધારી હતા બધા. તો એ વૈષ્ણવ માતા વિદેશ જતા દીકરાને ભલામણ કરે છે કે બેટા 3 વસ્તુથી દૂર રહેજે, આ સંસ્કાર, હે ને. તો વૃદ્ધો જે તમને સલાહ આપે છે ને એ તમારા શ્રેય માટે આવે છે. એટલે એમ કે હવે આ તો બધા કહેતા હોય તો જૂનવાણી ડોહલા, ના, એ અનુભવી છે, જે વાંચનથી નથી આવતું, જે કહેવાતા શિક્ષણથી નથી આવતું, જે તમારું ગોખેલું પોપટિયા જ્ઞાન નહીં આપે, કોમ્પ્યુટર આ સલાહ નહીં આપે તમને કે આ ખવાય ને આ ન ખવાય ને બેટા તું માંદો પડ ને એવું ખાતો નહીં. તો આ કોણ બિચાર અનુભવી કહી શકે. એટલે એ સબરીજી કહે છે કે બેટી राम, अगर चे आपको सीता जी की वो शोध में जा रहे हो आप, तो ऐसा करना अकेले दक्खन तक नहीं जा पाओगे. મારા મનમાં એવું થાય છે કે અહીંથી તમે સીધા ઋષ્યમુખ પર્વત ઉપર વયા જાઓ 2 ભાઈ, અને તે સુગ્રીવ નામનો એક મહાકાય વાનર છે, વાલીથી નાનો ભાઈ છે. અને મારા મનની અંદર જો પવિત્ર વ્યક્તિ હોય ને એને અગાઉથી અંદેશો આવી જાય. તો સબરીજી તો એક પરમ ઉચ્ચ કક્ષા, એની કક્ષા જ નક્કી નથી થતી ભક્તોની. ભગવાન જેને યાદ રાખે ને એ માયલું આ સબરીજી. ક્યાં કાંઈ નામ સરનામું હતું પણ રામ ગોતતા ગોતતા આવ્યા છે કે આ રાહ જોવે છે, જીવનની છેલ્લી ઘડીઓ ગણાય છે. પિતા માતંગ ઋષિએ કીધું હતું કે બેટા કંઈ ન કરતી, આંગણું ચોખ્ખું રાખજે અને પક્ષીઓને ચણ નાખજે, એના પાત્રો પાણીથી ભરેલા રાખજે, અને જોજે હો રામ ગમે ત્યારે ભૂલો પડી શકે જીવનની અંદર, અને હું તને વચન દઉં છું કે રામ અહીંયા આવશે. આ વચન સિદ્ધ મહાત્માઓ છે. તમે અહર્નિશ, આપણને ખબર નથી
કે મારી નૈણાની આળસ રે ન દેખ્યા હરીને ઠરી. જોકું આવી જાય ને, હું ઘણી વાર કહેતો હોઉં છું કે સુરદાસને એક ઓરડામાં પૂરી દ્યો ને એટલે એ આમ ફાંફા મારે, બારણું ગોતતા હોય. પૂરી દીધા એટલે બારણું જ ગોતવું પડે ને. હવે બારણું આવે ને કઈ કુદરતી માથામાં ખંજવાળ આવે એટલે બારણું વયું જાય વચ્ચેથી, એટલે એ આટા જ વાયડા રાખે. એટલે જીવનની અંદર આ બારણું જ ન ચૂકાઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે કે ઈશ્વર ગમે ત્યારે આપણા આંગણે આવી શકે છે. માતંગ ઋષિએ કીધું કે સબરી દીકરી આંગણું ચોખ્ખું રાખજે, નિશ્ચળતાથી રહેજે, પવિત્ર જીવન ગુજારજે અને અહર્નિશ નામ સ્મરણ કરજે. રામ અહીંયા ભૂલો પડશે કોકથી. આ આટલી જ જરૂર છે, એની અંદર કોઈ બહુ ભવ્યતાની જરૂર નથી. તમે આ ઋષિઓના વચન ઉપર વિશ્વાસ રાખશો ને, આ ચિંધેલા માર્ગ ઉપર આજે પણ આપણે ચાલીએ ને તો શક્ય છે કે રામ આપણા આંગણે પણ આવી શકે. સાદગી, સરળતા, હે ને. તો સબરીજીએ કીધું કે રામ તમે સુગ્રીવને મળજો. આ બાજુથી હનુમાનજી આવી ગયા છે, આ બાજુથી સબરીજી રામને કહે છે और हमारे राम लाला आ रहे हैं ऋषिमुख पर्वत पर. सुग्रीव ની સાથે ત્યાં રહે છે. વાલી સાથે દ્વંદ્વની કથા છે, પણ એ વાલીની કથા છે, એ હનુમાનની કથા નથી. પણ મહત્વની વાત એ છે કે હનુમાનજી મહારાજ બલિષ્ઠ હોવા છતાંય સુગ્રીવનું સાનિધ્યને અનુસર્યા છે, એટલા માટે કે એના ગુરુને વચન આપેલું છે. એટલે સુગ્રીવની નિશ્રાની અંદર વાલીથી નિષ્કાસિત એ એમનો ઝઘડો હતો કૌટુંબિક, આપણે એ તરફ એ વાર્તા નથી લેતા. અને અહીંયા આવ તો એ ઋષ્યમુખ પર્વત ઉપર વાલી નથી આવી શકતો સાપ હોવાના કારણે, એટલે સુગ્રીવ ત્યાં સુરક્ષિત છે. અને એવા જ એક કોઈ સમયે મધ્યાહન પૂરો થયો છે. મધ્યાહન પછીનો આપણે જેને કહીએ ને કે એમ કે રોંઢા ટાણું સૌરાષ્ટ્રીયન લેંગ્વેજની અંદર, તો બરાબર એ સમય થયો છે ત્યારે દૂરથી બે ઓછાયા ઋષ્યમુખ પર્વત તરફ આવી રહ્યા છે. દૂરથી પણ એ સફેદ વસ્ત્રોની અંદર, સફેદ વલ્કલોની અંદર સજ્જ બે પ્રતિમાઓ ઋષ્યમુખ પર્વત પર આવે છે. પણ સુગ્રીવ ડરે છે, એના મનની અંદર ભય છે કે વાલીએ આ કોઈ દુશ્મનો તો નહીં મોકલ્યો બીજો વેશ ધારણ કરીને. તો એ હનુમાનજીને કહે છે કે હનુમાનજી તમે દૂરથી તો જુઓ, કોઈ બે પ્રતિભાશાળી વ્યક્તિત્વ ઋષિમુખ પર્વત ઉપર આવી રહ્યા છે, એને અહીંયા પ્રવેશવા ન દેવાય. એની ઓળખાણ તો હોવી જોઈએ, એ કોણ છે એની આપણને ખબર હોવી જોઈએ. અને ત્યારે તમે જુઓ કે જ્યારે આપણને ગમતું વ્યક્તિત્વ, ચૈતન્ય મહાપ્રભુએ કીધું ને કે સજ્જનો જીવનમાં બહુ ઓછા મળતા હોય છે, હે ને. બાકી તો ટોળે ટોળાને મળીએ છે, પણ જેને રે દીઠે રે મારા નૈણા ઠરે, એવા એવા સંતો ભાઈઓ વારે વારે મળે, હે ને. જેને જોઈને આંખ ઠરે ને એ વ્યક્તિત્વ બે આવી રહ્યા છે. હનુમાનજી મહારાજને રામટે ખડે હો ગયા, લાગ્યું કે બસ મારું જીવનનું ગંતવ્ય આવી ગયું છે, મારા જીવનનું એપી સેન્ટર આવી ગયું છે. એટલે હનુમાનજી મહારાજ સુગ્રીવ તો હજી બોલે છે એ પહેલા રાટ એ ઋષિમુખ પર્વતની શૃંખલાઓને ભેદતા ભેદતા આવે છે, પણ પોતાની ઓળખ છુપાવે છે. એ બ્રાહ્મણનું રૂપ લે છે. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. એમને જે આશીર્વાદ મળેલા છે બ્રહ્મા તરફથી, એમાં કીધેલું કે હે પુત્ર, તું ગમે ત્યારે સૂક્ષ્મ થઈ શકીશ અને ગમે ત્યારે તું વિરાટ થઈ શકીશ, તું ધારે ત્યારે તારું સ્વરૂપ બદલી શકીશ. હનુમાનજી મહારાજ એક સજ્જન વેદ અભ્યાસી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને એ બંને આગંતુક વ્યક્તિઓની સામે આવીને ઊભા છે. તમે જો અહીંયા હનુમાનજીની મજા છે, બહુ સરસ એમને અભિવાદન કર્યું છે. જોવાથી આકર્ષણ થઈ ગયું છે કે આ કોઈ સામાન્ય નથી, અમારા જીવનનું અંત છે, અમારા જીવનનું એક જે આવી ગયું છે, પૂર્ણ વિરામ આવી ગયું છે. એટલે રામના એક કમલ લોચન, એક દેહ યષ્ટિ, થોડું શ્યામ વરણ અને શેષના અવતાર લક્ષ્મણજીને જોઈ અને એને રોમાંચ થાય છે હનુમાનજી મહારાજને. એટલે હનુમાનજી મહારાજ જે એનું અભિવાદન કર્યું છે, બે હાથ જોડીને કીધું છે કે મને એવું લાગે છે કે આ બંને ગંધર્વ લોકથી ભૂલા પડેલા
આ મૃત્યુ લોકમાં આવનાર કોઈ વ્યક્તિ તો નથી ને. કેટલી એમ કે આપ બંનેને જોઈને મને એવું થાય છે કે આપ દેવલોક નિવાસી છો અને અમારા ઉપર અનાયાસ કૃપા કરવા માટે તો આ ધરતી પર ડગ નથી મારતા ને. વાસ્તવમાં આ અરણ્ય નથી ને, આ અરણ્યનું રક્ષણ કરનાર જેના આજ સુધી દર્શન નથી થયા એવા આપ બંને તપસ્વીઓને જોઈને મને એવું લાગે છે કે આપ અરણ્યના દેવતાઓ તો નથી ને. અને આપ બતાવો આપનો પરિચય શું છે. તમે જુઓ, રામ ખુશ થઈ જાય છે. મોટો ડાયલોગ્સ છે, વાલ્મીકૃત રામાયણ અંદર સુંદર આનું વર્ણન કરેલું છે. તો તમે જ્યારે કોઈ વ્યક્તિ, મતલબ આપણે વાત કરીએ ને હનુમાનજી ઇઝ ગ્રેટ કોમ્યુનિકેટર, તમે એ સારા સંવાદદાતા છે. તમે કોઈ પણ અજાણી વ્યક્તિને મળશો ને, અમારા અમુક સમાજની અંદર તમે કહેવાની બહુ નથી, આપ કહીને જ બોલાવતા હોય છે, એટલે ખબર પડી જાય. ઘણીવાર અમને તો આ અનુભવ થાય છે. ટેક્સીમાં જતા હોય કે પ્રાઇવેટ વાહનમાં જતા હોય, મોબાઈલ ઉપર કોઈ ઉપર વાત કરીને એટલે આપણે જાણી લે કોણ છે. એટલે તરત એક માપદંડ છે કે જે વાત કરવાનો શિષ્ટાચાર છે ને, ઉભડક હોય ને તો તમને ખ્યાલ આવી જાય કે આ ઉભડક છે બધું. પણ જે સૌમ્યતાથી, અજાણે તો હોય કે અજાણ્યું હોય, તો બસની સીટમાં બાજુમાં બેઠવું હોય કે ગમે ત્યાં અજાણ્યા સ્થળે હોય, પણ તમે જ્યારે એની સાથે બે વાક્યોની વાત કરો છો ને, એમાં તમારી ઓળખ થઈ જતી હોય કે આની યારે બહુ વાત કરાય કે ન કરાય, હે ને. ઘણીવાર આપણને અમુક વાત કરે ને આપણે એમ થાય કે આપણે આ રસ્તો જલ્દી ખૂટી જશે. મને કાનજી કુટા બારોટ કહેતા હતા કે ઘણીવાર બસમાં જતા હોય, હું કાનજી મામા કહેતો એને, તો બસમાં જતા હોય તો ભાઈ કે અમુક એવા માણા હોય ને આપણને એમ થાય, એવા વાલા લાગે આપણને કે આપણે એમ થાય 10 રૂપિયાની નોટ એના ખિસ્સામાં આમથી નાખી દઈ. 10 રૂપિયા તો કાનજીભાઈ બહુ મોટા લાગતા, તે લોભિયા હતા થોડા. તો એ કે 10 રૂપિયા એને મજા આવી જાય, મોજ આવી જાય, એને એમને દઈ દેવાની ઈચ્છા થાય. અને ભાઈ કે અમુક કપાણમાં એવા પડખે હોય ને, તો આપણે જે સ્ટેશન ઉતરવું હોય ને તો આપણે એમ થાય કે આગલા સ્ટેશન હાલી નહીં જાય, પણ આની પાસે બેહાય નહીં અમે, હે ને. તો આ જીવનનો મર્મ છે. આપણે ક્યાં કેવું થવું છે આપણે નક્કી કરવું જોઈએ. તો હનુમાનજી મહારાજે જ્યારે રામને મળે છે, અત્યંત સૌમ્યતાથી મળ્યા છે. બંને ભાઈઓને લઈ થોડા ખાલે છે, પછી જોયું કાં તો સુકુમાર તપસ્વી છે જેની પગના એ જોવે છે, કાં તો સુકુમાર છે. અને લક્ષ્મણજી પછી પરિચય આપે છે કે હે ભૂદેવ, શું કે બ્રાહ્મણનું સ્વરૂપ હતું. તો આ મારા મોટા ભાઈ છે, અમે મહારાજા દશરથના બંને સંતાનો છીએ. હું અનુજ છું, એ જ્યેષ્ઠ ભ્રાતા છે, રામ છે એનું નામ. અને આવી ઘટના બની ગયેલી અને માતા કૈકેયીના અને પિતાની આજ્ઞાના કારણે આજે અમે તપસ્વી જીવન 14 વર્ષ જીવીએ છીએ. એ દરમિયાન ભ્રાતાના પત્ની નું અપહરણ થઈ ગયું છે. અને આવી બધી વાત વિસ્તૃત રીતે લક્ષ્મણજી કીધું, પણ એમાંથી મર્મ હનુમાનજીએ પકડી લીધો કે પિતૃ આજ્ઞા પાડનાર રામ 14 વર્ષનો વનવાસ કરે. એટલે એને અનન્ય વધુ માન થઈ ગયું કે મારા ઈષ્ટ તો છે જ, ઓહો આટલું દુઃખ ભોગવી રહ્યા છે. એટલે ત્યાં સુધી હજી પોતાનું સ્વરૂપ બદલતા નથી. પણ એમ થયું કે હવે ઋષિમુખ પહાડ ચડવાનો છે, ત્યારે એને ચિંતા થઈ કે આ બંને તો સુકુમાર છે, આ કઈ રીતે ચડશે. અને ત્યારે એનું અસલ સ્વરૂપ એક વિરાટકાય વાનરની સામે આવે ને કે પ્રભુ વાસ્તવમાં મારું નામ હનુમાન છે, હું અંજની સુત છું, વાયુપુત્ર છું, શિવનો આરાધ્ય માનસ સંતાન છું, હનુમાન મારું નામ છે. એટલે મને બહુ આનંદ થયો છે આપને મળીને, પણ તમે આ પર્વત ચડી નહીં શકો, અને મારા ખભા ઉપર બેસી જાઓ. અને બંને ભાઈઓને ખભા પર બેસાડી સડરાટ પથ્થરો શિલા ઉપર હાથ ને પગ મૂકતા સુગ્રીવ પાસે જાય છે. સુગ્રીવ પણ આનંદિત છે. હનુમાનજી કહે છે કે તારે કંઈ ડરવાની જરૂર નથી, આ તો વિભૂતિ છે અને આપણા આંગણે હોય પણ નહીં, પણ આપણે પૂર્વના પુણ્ય હશે તો આપણે ત્યાં છે, એટલે તું ડરતો નહીં. આનાથી કોઈ અમને આશંકા રાખવા જેવું નથી. અરસપરસ પરિચય થાય છે. અને હનુમાનજી મહારાજ મધ્યસ્થી છે. हनुमान जी महाराज हमेशा पहले ही बता चुके हम आपको कि जीवात्मा परमात्माથી છૂટો પડેલો છે અને અહંકાર રૂપી રાવણ વચ્ચે આવે છે, પણ ભક્તિ રૂપી હનુમાન ભક્તિનો અવતાર છે. જીવાત્માને ઈશ્વર સાથે કોણ મેળવે છે? ભક્તિ દ્વારા તમે તમારા
ઈશ્વરની પ્રાપ્તિ કરી શકો છો. એટલે હનુમાનજી મહારાજ મધ્યસ્થી છે. હંમેશા સારું કામ થતું હોય ને તો હનુમાનજીને ગમે છે, इसलिए हम कोई कनिष्ठ काम नहीं बताएंगे. हाँ, આપણે આજે એક ભાઈ આવ્યા હતા અમારે ત્યાં, તો અમારું રોડ ઉપર મંદિર છે, તેનું બાઇક અડધા રસ્તે પડ્યું હતું. આમ એટલે મેં કીધું પેલા બાઇક તમારું છે? તો કે હા. સાઈડમાં રાખી તો લેવા દેવા કે માં બેઠી છે. અરે માતાજી તારું બાઇકનું ધ્યાન રાખે, તમે આવા નિમ્ન કામ, તમે આવી અપેક્ષાઓ તમારા ઈષ્ટ પાસે રાખો. તમે ડગલે ને પગલે કંઈક ચાવી ખોવાની છે તો હનુમાનજી ગોતી હતી. હનુમાનજી ઘણા કામ છે આ સિવાયના. તમારી ચાવી હોય રહી, ચાવી ન મળે તો બીજી લઈ લેજો તાળો. પણ આપણું ઈષ્ટ છે એને તમે શ્રેષ્ઠની આશા રાખો, એને માગોમાં પેલું તો મગાય જ નહીં એની પાસે. આટલા માટે કે આપણે ભૂલી જાય છે, 2-3 વાર આપણું નવર્તન થાય છે. પણ તમે જેને સ્વજન માનો છો ને તો એનો ભાર હળવો. મારા રામ આ પર્વત ચડી નહીં શકે એટલે ખભા ઉપર એને બેહાડીને લઈ જાય છે. ઈશ્વરને હંમેશા ગમતું કરો, હે ને. એની પાસેથી કોઈ માગ ન કરે કે આ દેન ઓલું દેન ઓલું દેન ઓલું. અરે રામકૃષ્ણ દેવ કહેતા કે તમે શું કામ માગો છો? એને ખબર છે તમારી જરૂરિયાતોની ખબર છે. છોકરું ભૂખ્યું થાય તો માને ખબર ન હોય કે હવે મારે પેટ ભરાવવું પડે અથવા તો આને કંઈ ખવડાવવું પડે, ખાતું હોય તો માને ખબર હોય કે ભાઈ હવે તું પાણી પી લે. આ તે ઈશ્વર માં છે, આ સૃષ્ટિ રચી છે, એને ચિંતા છે તમારી. તમારે કઈ માગવાનું ન હોય, એને માગે ને એ મા બાપને નહીં ગમે. તમે જોજો, જે આપ કમાઈ વાળા છે ને એ દીકરા મા બાપને ગમે છે, માગે એ ગમતા નથી. એ નિયમ છે ને સૃષ્ટિનો. તમે જોજો, આ વાસ્તવિકતા છે જીવનની. એટલે પોતાની સ્વ કમાઈ દ્વારા જે ભક્તો જે પ્રાપ્તિ કરે છે એ ઈશ્વરને ગમે છે, નહીં કે એની પાસે આપણે માગવા કરીએ. ક્યાં ટાઈમ હોય ભૈયા? અરે આ તો આખું ગોઠવાયેલું કંઈક લાગે છે. એક્ઝેક્ટ મને ખબર નથી, મારી પાસે મોબાઈલ પણ નથી. એનીવે આપ शुरू करें. 5 मिनट दो. अच्छा, आगे बढ़ानी है कथा. ठीक है, चलो. હનુમાનજી મહારાજ સુગ્રીવને મળ્યા છે, રામ સાથે સંવાદ થાય છે. અને જ્યારે વાત આ સુગ્રીવને ખબર પડે છે કે સીતાજીની શોધમાં નીકળેલા બંને ભાઈઓ છે, તરત એને એક વાત યાદ આવે છે. અને એક બીજા વાનરને કે અરે અહીંયા ભાઈ, તે દિવસે આપણે બધા બેઠા હતા અહીંયા પર્વત ઉપર, શિલા ઉપર, અને ત્યારે ખબર છે આકાશ માર્ગે એક રાક્ષસ એક સ્ત્રીનું અપહરણ કરીને લઈ જતો હતો. તો બધા કે હા મારા યાદ છે. તો કે એને જે ઘરેણા નીચે ફેંકાતા પોટલીની અંદર, એ પોટલી આપણી પાસે છે ને? તો કે અમારે એ તો અંદર હાંચવેલી છે આપણા ખજાને, લઈ આવજા કે. તો એટલે ઋષ્યમુખ પર્વતની ગુફામાંથી જે ઘરેણા હતા, એટલે રામને કહે છે કે હે રામ, શક્ય છે કે આપ જેની શોધમાં નીકળ્યા છો એમાં ભગવતી સીતાના ઘરેણા તો નહીં હોય ને? તમે જોવો તો ખરા, તમે ઓળખી શકશો આને? એટલે રામ કહે છે કે હા, હું ઓળખી શકીશ. અને એ ઘરેણાની પોટલી લઈને આવ્યા છે, આભૂષણોની. અને રામની સામે રાખે છે. એક વિયોગ પછી, એક લાંબા અંતરાલ પછી જ્યારે સીતાજીના આભૂષણ જોવે છે ત્યારે રામની આંખ સજળ બની ગઈ હોય છે. भाई आप थोड़े साइड हो जाइए तो प्लीज यहाँ जाइए. तो એમને સજળ આંખોએ એ આભૂષણને જોવે છે અને લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, આપ ભી તો પહેચાનતે હો. લક્ષ્મણ કહે છે ભાઈ, માની પેંજનિયા છે ને, માં પગમાં જે પાયલ પહેરતા હતા એ હું ઓળખી આપીશ, બીજા આભૂષણોની મને ખબર નથી. ભારત વર્ષની મર્યાદાઓ છે. કોની સામે આંખ ઊંચી કરી અને જોવાય, કોની સામે આંખમાં આંખ નાખીને વાત કરી શકાય, ભારત વર્ષની મર્યાદાઓ હતી. માના હું રોજ ચરણ સ્પર્શ કરતો હતો, માં જાનકીજીના. એટલે મને એના પાયલને ખબર છે, આ પાયલ એનું છે, બીજા આભૂષણોની હું તમને વાત નહીં કરી શકું. એટલે એક સરસ વાતાવરણ બંધાઈ ગયું છે. અને રામને આશા તંતુ દેખાય છે કે હવે આપણે જાનકીજીની નજીક ક્યાંક જઈ રહ્યા છીએ. એટલે સુગ્રીવ કહે છે કે મહારાજ, જે રથ જતો હતો અને જે
દિશામાં જતો હતો, એટલે હું એટલું કહી શકું કે ચોક્કસપણે એ દક્ષિણના લંકાનો રાવણ જ હતો. અને તમે ચિંતા કરો માં, એ ગમે ત્યાં હશે ત્યાંથી અમે શોધી લાવશું. હવે હું તમને તમારો આશ્રિત છું, કારણ કે વાલી વધની જે ઘટના બની હતી એમાં રામ એમને ઉપયોગી થવાના હતા. સુગ્રીવ આ આભૂષણોની પોટલી બતાવે છે, રામ દ્રવી ગયા છે એક વિયોગ પછી. તમે જો આ પરંપરાઓ છે ને, અત્યારે અમૃત શક્તિપીઠ અમારું જીટીપીએલ પર મેં પૂરું કર્યું, તો એની અંદર આપણી 4 આદિ શક્તિપીઠ છે. પ્રાચીન જે શક્તિપીઠ છે માત્ર 4 જ છે. પણ એ પછી એવું લાગ્યું કે ભાઈ વિષ્ણુને તો સુદર્શન ચક્રથી માના ભગવતી સતીના 51 અંગોનું છેદન કર્યું હતું વિષ્ણુના સુદર્શન ચક્રે. તો એ તંત્ર ચૂડામણી મુજબ 51 શક્તિપીઠનો ઉલ્લેખ છે આપણે ત્યાં. એટલે 51 શક્તિપીઠના બધા જ એપિસોડ અમે પૂરા કર્યા. પણ દેવી ભાગવત મુજબ 108 શક્તિપીઠોનો ઉલ્લેખ છે. એમાં જે ઉમેરો થયો છે એ રીતે કે ભાઈ શક્તિના અંગ ક્યાંક ગ્રીવાગરી છે, ક્યાંક એમના નેત્રો પડ્યા છે, ક્યાંક હૃદય છે. તો એ જેટલા તાકાતવાળા છે, તો માએ ધારણ કરેલા આભૂષણ હતા, એમના વસ્ત્રો હતા, એ પણ જ્યાં પડ્યા છે એ પણ શક્તિપીઠ છે, કારણ કે માના શરીર સાથે જોડાયેલા આ વસ્ત્રો હતા. એટલે આ આભૂષણો, આ જે શૃંગારના સાધનો છે એનું પણ એક મહત્વ હતું. કારણ કે એક ઉર્જાવાન, એક ચૈતન્ય શક્તિના પ્રવાહ જે શરીરમાંથી વહેતો હોય અને એની સાથે જે વસ્તુ કોઈ પણ હોય તો એ પણ ચૈતન્યવંતી બની થતી હોય છે. રામ આભૂષણ જોવે છે, સજળ નેત્રોએ જ્યારે જોતા હતા. સુગ્રીવ કહે છે કે મહારાજ તમે ચિંતા કરો માં, માથે ચોમાસું આવી રહ્યો છે અને આ 4 મહિના દરમિયાન આ વાનર, મારું જે કુળ છે, હું જગતના તમામ વાનરોને ઋષ્યમુખ પર્વત ઉપર લાવી દઈશ અને અમે તમારી સાથે છીએ. પણ આ 4 મહિનાની અંદર વાનર પલળવાથી કાયલ હોય છે. આ વર્ષા ઋતુની અંદર એ કામ નહીં કરી શકે. એટલે એક ચોમાસું આપ અહીંયા ઋષિમુખ પર્વતની ગુફામાં વિતાવી દો, માત્ર 4 મહિનાની અમને અવધિ આપો. અને એ દરમિયાન તો અમે ભગવતી સીતાની, પણ અહીંયા હનુમાન મહારાજને તો એમ થાય છે કે અબ ઘડી જો મને આદેશ. હનુમાનજી મહારાજની એક મર્યાદા એ છે કે એ કોઈના આદેશ વગર પોતાના ઉપર એ જવાબદારી નથી લેતા. હા, એના ઈષ્ટ રામનો આદેશ હોય તો ધરતીનો એક પડ તોડીને પણ એ વસ્તુ પ્રાપ્ત કરી શકે છે, પણ રામનો આદેશ નથી. સુગ્રીવ એનો નાયક છે, નાયકની ઉવેખના થઈ શકે એમ નથી. એટલે શાંત બધું જોઈ રહ્યા છે, પણ પ્રિય પાત્ર રામ નજીક છે, બસ એટલું જ એના માટે મહત્વનું છે. हम कल ले जाएंगे आपको हनुमान जी महाराज को दक्षिण की ओर समुद्रना कांठे. ત્યાં સુધી આપણે ધન્યવાદ. નમસ્તે. Hare
के कार्य समारे। आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की। लक्ष्मण मूर्छित पड़े सहारे, आमि संजीवन प्राण उबारे। कैसे बचावे कोई जन तारे, अहिरावण की भुजा उतारे। बाएं भुजा असुर दल मारे, दाहिने भुजा संकर जन तारे। आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की। सुर नर मुनि आरती उतारे, जय 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 हनुमान उचारे। कंचन थाल कपूर लाए, आरती कवच अंजना लाए। जो हनुमान जी की आरती गावे, बसी वैकुंठ परम पद पावे। आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की, आरती कीजिए हनुमान लला की। दुष्ट दल रघुनाथ कला की, दुष्ट दल रघुनाथ कला की। आरती कीजिए हनुमान लला की, 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 आरती कीजिए बोलो श्री पवन सुत हनुमान जी महाराज की जय। सियावर रामचंद्र भगवान की जय। नमः पार्वती पते हर हर